નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ કરતા રાજકારણ ગરમાયું હતું। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં કોંગ્રેસ કાર્યાલય સામે કોંગ્રેસી વિરોધી સૂત્રોચ્ચારો સાથે પોસ્ટર બેનર સહિત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં પણ અઠવા લાઇન્સ ખાતે કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા વિરુદ્ધ ભાજપના નેતા કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ અને રાહુલ ગાંધીને દેશના ગદ્દાર અને દેશદ્રોહી રાહુલ ગાંધી માફી માંગે જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધીનું પ્રતિકાત્મક પુતળું સળગાવી વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો હતો। દિલ્હી ખાતે એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 શરૂઆતથી જ વિવાદનું કેન્દ્ર બનવા પામ્યું છે। ગલગોટિયા યુનિવર્સિટીના વિવાદને પગલે દેશ દુનિયામાં એઆઈ સમિટ ચર્ચામાં આવી હતી। સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ગલગોટિયા યુનિવર્સિટીના કેમ્પસને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું। આ દરમિયાન ગતરોજ કોંગ્રેસી કાર્યકરો દ્વારા એઆઈ સમિટમાં પહોંચીને ટી શર્ટ કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા એક તબક્કે વાતાવરણમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો। આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને જેના ભાગરૂપે આજે સુરત શહેર ભાજપ દ્વારા પણ અઠવા લાઇન્સ ખાતે સવારે 10 કલાકે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા સાથે ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના પુતળાનું દહન કરવાની સાથે સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ દેશદ્રોહીના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સવારે 10 કલાકે ભાજપના કાર્યક્રમને પગલે અઠવા ગેટ પાસે પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાવા પામી હતી। ભાજપ આગેવાનોનો આક્ષેપ છે કે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 જેવા વૈશ્વિક સ્તરના કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા વિઘ્ન ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે। તેમના જણાવ્યા મુજબ આ સમિટ ભારતને ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રે વધી રહેલી ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રદર્શન કરવાનો મહત્વનો અવસર છે। આવા પ્રસંગે દેશની વૈશ્વિક છબીને ખરડાવવાનો પ્રયાસ કરવો દેશ હિત વિરુદ્ધ છે। પ્રદર્શન દરમિયાન ભાજપના સ્થાનિક નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર દેશ વિરોધી માનસિકતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। અઠવા ગેટ સર્કલ પાસે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધીનું પ્રતિકાત્મક પુતળું સળગાવી વિરોધ નોંધાવ્યો। ભારત માતા કી જય અને કોંગ્રેસ હાય હાય જેવા નારાઓ સાથે માહોલ ગરમાયો હતો। શહેર ભાજપે ચેતવણી આપી છે કે જો આવા નિવેદનો અને વર્તન ચાલુ રહેશે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મારું નામ કેયુર ચપટવાલા છે। ગત રોજ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા દિલ્હી ખાતે યોજાયેલ એઆઈ સમિટમાં જે રીતે ભારત વિરોધી પ્રદર્શન કર્યું છે તેનો નિંદા કરવા અને વખોડવા માટે આજે અમે કાર્યક્રમ યોજ્યો છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશ વિરોધી કૃત્યોને વખોડતી આવી છે અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી હર હંમેશા એવા કાર્યોને એવા કૃત્યો કર્યા છે કે જેના કારણે ભારતને વિદેશમાં શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય। ભૂતકાળમાં પણ રાહુલ ગાંધીએ ઓછી રાજનીતિ કરીને ભારતને ખરાબ કેમ દેખાય એ પ્રકારેનો વાણી વિલાસ વિદેશની ભૂમિ પર જઈને પણ કર્યો છે। ત્યારે ગઈકાલે જે રીતે એઆઈ સમિટમાં આ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરના પ્રદર્શન કાર્ય કર્યું છે તેના કારણે ભારતે નીચાજોડું થાય એ પ્રકારેનું કામ થયું છે। એટલે તેના વિરોધમાં જે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓએ તેની સામે વિરોધ પ્રદર્શન યોજ્યું છે।